ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ગઈ વખતે હિન્દુ ફિલોસોફી સડશાસ્ત્ર પણ જોયા હતા અને વેદાંતની જે 7 ફિલોસોફી આજ સુધી આવી છે એ પણ જોઈ હતી. હવે એની અંદર કેટલા તત્વોની વાત કરેલી છે અને એના સારરૂપ શું છે. અહીંયા હું સારરૂપ કહું છું, હું દરેકના ઇન્ડિવિડ્યુઅલી ફિલોસોફીમાં નહીં જાઉં, પણ એના સારરૂપ આપણે શું સમજવું એટલી વાત આપણે અહીંયા. તો આ સ્ક્રીન ઉપર દેખાય છે કે 3 મૂવમેન્ટ થઈ કહેવાય સમજવા માટે. સમજવા માટે કેટલી મૂવમેન્ટ કહેવાય ગણી શકાય? 3 મૂવમેન્ટ. પહેલી મૂવમેન્ટ કઈ કે પ્યોર પરમ તત્વ હતું, પુરુષોત્તમ ગણો કે જે ગણો, પ્યોર તત્વ, એમાંથી એ તત્વ જાગ્યું, જેને તમે કાશ્મીરી સૈવિઝમમાં ગણો તો સદાશિવ. તો એમાંથી પુરુષ અને પ્રકૃતિ એ તત્વ બે ભાગે થયું. એને ખબર પડી કે હું છું, અને એની અંદરથી જ્યારે પ્રકૃતિને ધારણ કરી પુરુષે, ત્યારે પ્રકૃતિ કેવી છે? શક્તિ છે, એટલે રેલાય, અને શક્તિ રેલાણી, અને એમાંથી આખું બ્રહ્માંડ ઉભું થયું. એટલે મુવમેન્ટ બીજી બની. બરાબર. હવે જ્યારે શક્તિ રેલાણી આખું બ્રહ્માંડ બન્યું, એમાં રેલાતા રેલાતા એ જે શિવ છે એ જીવ બન્યો, અને એને માયા લાગી, એને પોતાની પ્રકૃતિ ધારણ કરી. જીવને શું છે? પોતાની પ્રકૃતિ છે, જેને આપણે અહીંયા લખ્યું છે ને, જીવ અવિદ્યા સાથે છે. તો અવિદ્યા અલગ છે? ના, અલગ નથી. એને પોતાની ઊભી કરેલી છે. તે પોતાની ઊભી કરેલી પ્રકૃતિ મૂળ પ્રકૃતિથી અલગ છે? ના, ગુણ તો એ જ છે, પણ જીવે જ્યારે અવિદ્યાથી ઉભો થયો ત્યારે એને પોતાનું સામ્રાજ્ય ઉભું કર્યું. આ બહુ અગત્યનું છે. અને એટલા માટે જ મુક્તિ માટે, મોક્ષ માટે આપણે કહીએ છીએ ને કે અહંકાર જતો રહે તો તમારો મોક્ષ થઈ જાય. ભગવાને પણ 18મા અધ્યાયના 17મા શ્લોકમાં વાત કરી કે અર્જુન, તું અહંકાર કર્તૃત્વ ધારણ કર્યા વગર જો તું આખું લશ્કરને ભલે લડી અને કાપી નાખીશ કદાચ, તો તને પાપ નહીં લાગે. એટલે પ્રોબ્લેમ ક્યાં છે? આપણે ધારણ કરેલું. હવે કોણે ધારણ કર્યું છે? આપણે પોતે. મારી પ્રકૃતિ મેં ધારણ કરેલી છે, મારો પ્રોબ્લેમ છે, બીજા કોઈનો નથી. તો એને છોડી કોણ શકે? હું પોતે. બીજા શું કરી શકે? રસ્તો બતાવી શકે. બીજા રસ્તો બતાવી શકે. તો આમાં કેટલા તત્વ થયા જે કાયમી હોય છે. જો તત્વની વાત કરું છું, દાખલા તરીકે જીવ તરીકે હું છું આજે, પણ એક સમય હું નહીં હોઉં. બરાબર. પણ બીજા જીવ તો હશે ને? હા, હશે. આપણું આ બ્રહ્માંડ આ સમયે છે, આપણું આ યુનિવર્સ આ સમય છે, પણ કદાચ એક સમય નહીં હોય, કારણ કે એ પણ બ્રહ્માંડો બને છે અને તૂટે છે, એનું ક્રિએશન થાય છે, અને પછી એની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય, એનો પ્રલય થાય છે, નાશ થાય છે. તો જાય છે ક્યાં? મૂળ પ્રકૃતિમાં. ક્યાંય જતું નથી. એક યાદ રાખો, આ બધી વસ્તુ ક્યાંય જતી નથી. એકમાંથી બહાર નીકળે ને એકમાંથી પાછી જાય, આટલી ગેમ છે. એકમાંથી આવે છે ને એકમાંથી પાછી જાય છે. તો અલગ અલગ સમજવા માટે, માત્ર સમજવા માટે, શરૂઆતમાં જે ભેદ છે એને સમજવા પડે. કાયમી ભેદ, 5 એલિમેન્ટ, જેને આપણે કાયમી તત્વો પણ કહી શકીએ, પણ ભેદ કહીએ તો એ સારું રહેશે. 5 તત્વો કહી શકાય. હવે ભેદ કેમ કહેવા? કારણ કે હું અત્યારે જીવ છું, હું અત્યારે ઈશ્વર નથી. ખ્યાલ આવે? હું અત્યારે પુરુષોત્તમ પણ નથી, કે હું અત્યારે અક્ષર પણ નથી. મારી સ્થિતિ નથી. મારી સ્થિતિ બોલનાર જીવ તરીકેની છે.
એટલે એ ભેદ એ આપણે સમજવા પડે. સ્થિતિના ભેદ છે. સ્થિતિના ભેદ છે. કના ભેદ છે? સ્થિતિના ભેદ છે. હવે સ્થિતિના ભેદને સમજવા કેવી રીતે? તો એક નાનું દ્રષ્ટાંત જોઈએ. મૂળ જોઈ લઈએ કે કેટલા ભેદ છે. સિમ્પલ. તો અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે 5 ભેદ છે. એ 5 ભેદને તમે 3માં બતાવી શકો. આપણા ઘણા બધા શાસ્ત્રો એને 3માં બતાવ્યા છે. જીવ, ઈશ્વર અને માયા એ 3 છે. 3 તત્વ 5 થયા. ઇન રિયાલિટી તો એક જ તત્વ છે. એક તત્વ 5 રૂપે પેદા થયું, 3 રૂપે થયું, 3 5માં થયા. એટલે આપણે 5 ને ગણીએ છીએ. બરાબર? એટલે જે જગ્યાએ 3 તત્વની વાત કરી છે ખોટી છે? ખોટી નથી. જે જગ્યાએ એક તત્વની વાત કરી ખોટી છે? એ ખોટી નથી. ખ્યાલ આવે? એટલા માટે આપણે શબ્દ કયો વાપર્યો? ભેદ વાપર્યો. તત્વના ભેદ છે. તો જે ઘણી બધી ફિલોસોફીની અંદર જીવ, ઈશ્વર ને માયા 3 વાપર્યા. હવે ઈશ્વરને પરમાત્મા તરીકે લીધો. પછી આગળ જયારે ફિલોસોફી વધારે ડેવલપ થઈ ત્યારે એ ઈશ્વરને 3 ભાગમાં વહેંચવામાં આવ્યો. મૂળ પ્રકૃતિથી અંદર ઈશ્વરને મૂક્યો, એ માયાની અંદર ઈશ્વર. એથી બહાર જે પ્યોર તત્વ કાઢ્યું એના પછી અક્ષર અથવા પુરુષ નામ આપ્યું. અને સૌથી આગળનું મેઇન તત્વ એને પુરુષોત્તમ અથવા પ્યોર તત્વ એવું નામ આપ્યું. બરાબર? એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. પણ મૂળ 5 તત્વ. 5 તત્વના ભેદ. 5 તત્વ છે એવું નહીં પકડી રાખવાનું. તો પછી જીવ છે ને કદી એ મુક્તિને ના પામે. ખ્યાલ આવે? ભેદ છે એટલે તમે પ્રગતિ કરી શકો અને તમારી સ્થિતિ બદલી શકો. સ્થિતિના ભેદ છે. તો જીવ, ઈશ્વર, માયા, પ્રકૃતિ એટલે માયા, પુરુષ, બરાબર, એટલે અક્ષર કો, પુરુષ કો, ઘણા જગ્યાએ પરા કો, શિવ કો, અને પ્યોર. પ્યોર એટલે પ્યોર પરમાત્મા. પરમાત્મા તરીકે પ્યોરને ગણીએ તો બહુ સારું રહે. પછી ઘણી જગ્યાએ એને પુરુષોત્તમ કીધો, અક્ષર બ્રહ્મ કીધો. ખ્યાલ? સોરી, પરબ્રહ્મ કીધો. પણ મૂળ પ્યોર એટલે પરમાત્મા એ સમજીએ તો સારું. તમે કૃષ્ણની ઉપાસના કરતા હો તો તમારે કૃષ્ણ ભગવાનને પરમાત્મા સમજવા જોઈએ. તમે રામની ઉપાસના કરતા હો તો તમારે રામ ભગવાનને પરમાત્મા સમજવા જોઈએ. તમે ગમે તેની ઉપાસના કરતા હો, એક જ તત્વને પરમાત્મા સમજો તો વાંધો આવે નહીં. તો તમારી સમજણ ચોખ્ખી કહેવાય. એ જે તમારા ઈષ્ટ દેવતા છે એ ઈષ્ટ દેવતા આખા જગતના કરતા હરતા છે એવી સમજણ ઊભી કરવાની છે. જો એ સમજણ ના થાય, વાસુદેવ સર્વમ, એ સમજણ જો ના આવી તો સમજણની ખામી રહી જાય અને મુક્તિમાં ભેદ રહે. હવે આ જે ભેદ છે એની જે થિયરી છે નાની, એને કઈ રીતે સમજી શકીએ? તો સિમ્પલ એક્ઝામ્પલથી આપણે જોઈએ. ખાલી એક્ઝામ્પલ છે સમજવા માટે કે હું અત્યારે અહીંયા મારા ઘરમાં બેઠો છું, મારા રૂમમાં બેઠો છું, તો મને ખાલી રૂમ જ દેખાય છે, બીજું દેખાતું નથી. મારી સ્ટ્રીટ પણ નથી દેખાતી. પણ હું પોતે આ સ્ટ્રીટની અંદર જતો રહું, વચ્ચોવચ્ચ જઈને ઉભો રહું તો બે બાજુની સ્ટ્રીટના જે કઈ મકાનો છે મને દેખાય. મને સબબ ના દેખાય, આખી સ્ટ્રીટ પણ ના દેખાય. ગાર્ડનિયા સર્કિટ આખી ચારે બાજુ છે તો એ ના દેખાય, બે બાજુ જ દેખાય. પણ હું અહીંયા જ ઉપર હેલિકોપ્ટરમાં જતો રહું તો મને આખી સ્ટ્રીટ પણ દેખાય, આખું હિથવુડ પણ દેખાય, આખું મારું સબબ પણ દેખાય. આને સ્થિતિના ભેદ કહેવાય. જેમ મારી પરિસ્થિતિ બદલાય એમ મારું દ્રષ્ટિકોણ બદલાય છે. અને કદાચ હું સૂર્યનારાયણ મને એમ કે ચલો મારા રથમાં આવી જાઓ
તો મને આખું બ્રિસ્બેન થયું, આખી પૃથ્વી એક જ તરીકે દેખાય, અલગ ના દેખાય. પૃથ્વી એક જ તરીકે દેખાય. અને જે લોકો અત્યારે આપણે જો સાયન્ટિસ્ટો ગયા છે પૃથ્વીથી બહાર, એ લોકો જે પૃથ્વીને જોઈ ત્યારે ગોળા રૂપે જ જોઈ. હા, એ અલગ ના જોઈ શકે. એટલે ભેદ છે કોના છે? સ્થિતિના છે. બસ આપણે આટલું સમજવાનું. અને એટલું સમજીએ તો ક્રિએશનની થિયરી સમજાય. ક્રિએશનની થિયરી કોને લાગુ પડે? આપણને લાગુ પડે, પરમાત્માને લાગુ ના પડે. જે એ સ્થિતિએ બેઠેલો છે એને લાગુ ના પડે, એ આપણને લાગુ પડે. બરાબર? નહીં તો મુશ્કેલી થશે. તો આપણે અહીંયા પૂરું કરીએ 5 ભેદની વાત કરીને. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત.